વિદ્યાર્થી મિત્રો, આપણે આબોહવા વિશે સમજવાના છીએ। આબોહવા એટલે કે ક્લાઇમેટ। આપણે હવામાન વિશે સમજૂતી મેળવી કે હવામાન એ એક વિકટ ઘટના છે કે જે થોડાક જ સમય માટે બદલાઈ શકે છે કે અમુક સમયે વાતાવરણમાં તરત જ ફેરફાર થઈ જાય છે। જો સવારે ગરમી હોય તો બપોરે વરસાદ પડી જાય છે અને સાંજે એકદમ જ વાતાવરણ ઠંડુ થઈ શકે છે। આમ હવામાન એ ટૂંક જ સમયગાળા માટે બદલાતી વાતાવરણની અસર છે। જ્યારે આબોહવા એ લાંબા સમયગાળા માટે દર્શાવતું વાતાવરણની એક નોંધ છે। હવામાનશાસ્ત્રીઓ રોજેરોજ હવામાનની નોંધ કરે છે, કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે। આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ મળે છે। લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે। જો કોઈ સ્થળ માટે મોટાભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે। એટલે કે આબોહવા તેને જ કહી શકાય કે ઘણા ખરા વર્ષો સુધી એટલે કે 25 વર્ષ સુધી કોઈ એક જ સ્થળની હવામાનમાં એટલે કે વાતાવરણમાં જો એક જ ધારું વાતાવરણ રહેતું હોય તો તેને તે સ્થળની આપણે આબોહવા કહી શકીએ। જેમ કે આપણે અમુક સ્થળે સૌથી વધારે ગરમી પડતી હોય, ધારો કે રાજસ્થાનમાં સૌથી વધારે ગરમી પડતી હોય તો તે ગરમી થોડાક જ સમય માટે નહીં, પરંતુ 1, 2, 5, 10 વર્ષો માટે નહીં, પરંતુ સતત 25 વર્ષ દરમિયાન તે સ્થળની વાતાવરણ ગરમ જ બતાવતું હોય તો આપણે છેલ્લે અંદાજ કહી શકીએ કે રાજસ્થાનની આબોહવા ગરમ છે। જો કાશ્મીરમાં ઠંડકવાળું વાતાવરણ હોય તે 1-2 વર્ષ માટે નહીં, 5-10 વર્ષ માટે નહીં, પણ સતત 25 વર્ષ સુધી ત્યાંનું વાતાવરણ જો ઠંડુ જ રહેતું હોય તો આપણે તેમ કહી શકીએ કે કાશ્મીરની આબોહવા ઠંડી છે। અને કોઈ સ્થળ એવા હોય કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોય સતત 25 વર્ષ સુધી તો આપણે તેમ કહી શકીએ કે તે સ્થળની આબોહવા ભેજવાળી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી ગયા કે હવામાન એ માત્ર થોડાક જ સમય એટલે કે 24 કલાક દરમિયાન કે અમુક કલાકો દરમિયાન જ નક્કી થતું વાતાવરણ છે, જ્યારે આબોહવા તો સતત 25 વર્ષ સુધી એક જ સરખું વાતાવરણ રહેતું હોય તેને કહી શકાય। જો આ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે। જો ગરમી પણ પડતી હોય અને વરસાદ પણ આવતો હોય તો કહી શકાય કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે। ભારતના 2 સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2 અને 7.3માં આપવામાં આવેલી છે। આપેલા મહિનાનું સરેરાશ તાપમાન 2 તબક્કામાં જોવા મળે છે। પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે। એટલે કે એક જ મહિના દરમિયાન તે સ્થળનું તાપમાન કેટલું છે। તાપમાન કેવી રીતે જોવાય તો મહત્તમ તાપમાન એટલે કે મહત્તમ ગરમી, ન્યૂનતમ ગરમી તેમજ ભેજનું પ્રમાણ, મહત્તમ અને ભેજનું લઘુત્તમ પ્રમાણ, તે ઉપરાંત વરસાદ અને પવન તે દ્વારા આપણે તાપમાન નક્કી કરીએ છીએ। તો એક મહિના દરમિયાન સતત જે તે સ્થળનું તાપમાન કે વાતાવરણ કેવું છે તેના પરથી અહીં આપણે એક કોષ્ટક બનાવ્યું છે કે બીજું ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ જે સરેરાશ તાપમાન દર્શાવે છે। એટલે કે જો ઘણા વર્ષો સુધી એક જ સરખું વાતાવરણ રહેતું હોય તો તેને તે સ્થળની આપણે આબોહવા કહી શકીએ। આપેલા 2 સ્થળો એક શ્રીનગર છે કે જેને જમ્મુ કાશ્મીર કહે છે અને બીજું તિરુવનંતપુરમ એટલે કે કેરાલાનું છે। તે અહીં આપણને તે બંને સ્થળોનું વાતાવરણ એટલે કે તાપમાન દર્શાવવામાં આવ્યું છે।
તો આપણે તેને જોઈએ. કોષ્ટક 7.2 શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની આબોહવાની સ્થિતિ. અહીં આપણે જોઈએ કે જાન્યુઆરીમાં શ્રીનગરમાં -2.3 ન્યૂનતમ 2.3 ન્યૂનતમ તાપમાન હતું, એટલે કે ગરમી હતી. જ્યારે વધારેમાં વધારે તાપમાન 4.7 હતું. અને જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરીમાં મેક્સિમમ 57 જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં -0.6 મહત્તમ તાપમાન હતું, ન્યૂનતમ તાપમાન હતું. જ્યારે 7.8 મહત્તમ તાપમાન હતું અને 65 મેક્સિમમ વરસાદ હતો. માર્ચ મહિનામાં લઘુત્તમ તાપમાન 3.8 અને મહત્તમ તાપમાન 13.6 અને વરસાદ 99 હતો. એપ્રિલ મહિનામાં 7.7 લઘુત્તમ તાપમાન હતું, 19.4 મહત્તમ તાપમાન હતું. જ્યારે મેક્સિમમ 88 વરસાદ હતો. મે મહિનામાં 10.7 લઘુત્તમ તાપમાન હતું, 23.8 મહત્તમ તાપમાન હતું. જ્યારે 72 જેટલો વરસાદ હતો. જૂન મહિનામાં 14.7 લઘુત્તમ તાપમાન હતું, જ્યારે 29.2 મહત્તમ તાપમાન હતું અને 37 જેટલો વરસાદ હતો. જુલાઈ મહિનામાં 8.2 લઘુત્તમ તાપમાન, 13.0 મહત્તમ તાપમાન, 49 વરસાદ હતો. અહીં આપણને આખા વર્ષ દરમિયાન 12 મહિનાનું તાપમાન દર્શાવ્યું છે, જે આપણે જોઈ શકીએ છીએ કોષ્ટક દ્વારા કે કોઈ પણ મહિનાનું તાપમાન સરખું બતાવતા નથી. ઓગસ્ટ મહિનામાં 17.5 લઘુત્તમ તાપમાન, 29.7 મહત્તમ તાપમાન, 70 વરસાદ હતો. સપ્ટેમ્બર મહિનામાં 12.9 લઘુત્તમ તાપમાન, 27.8 મહત્તમ તાપમાન, 33 જેટલો વરસાદ હતો. ઓક્ટોબર મહિનામાં 6.1 લઘુત્તમ તાપમાન, 21.9 મહત્તમ તાપમાન, 36 જેટલો વરસાદ હતો. નવેમ્બર મહિનામાં 0.9 લઘુત્તમ તાપમાન, 14.7 મહત્તમ તાપમાન તેમજ 27 જેટલો વરસાદ હતો. ડિસેમ્બર મહિનામાં -1.6 જેટલો લઘુત્તમ તાપમાન હતું, 8.2 જેટલું મહત્તમ તાપમાન હતું અને 43 જેટલો વરસાદ હતો. આમ આપણે સરેરાશ માપ કરી શકીએ છીએ કે એક પણ મહિનાના તાપમાનમાં એક સરખું પ્રમાણ જોવા મળતું નથી. ક્યારેક લઘુત્તમ તાપમાન વધે છે કે ઘટે છે, તો ક્યારેક મહત્તમ તાપમાન વધે છે ઘટે છે, તો ક્યારેક વરસાદનું પ્રમાણ પણ વધે છે કે ઘટે છે. તેથી આપણે તેનું કોઈ ફિક્સ પ્રમાણ કરી શકીએ નહીં. હવે અહીં આપણને તિરુવનંતપુરમની આબોહવાની સ્થિતિ દર્શાવી છે, જે 12 મહિનાની એટલે કે એક વર્ષની આપણને દર્શાવી છે. જાન્યુઆરીમાં 22.2 ન્યૂનતમ તાપમાન, જ્યારે 31.5 મહત્તમ તાપમાન, મેક્સિમમ 23 જેટલો વરસાદ છે. ફેબ્રુઆરી મહિનામાં 22.8 લઘુત્તમ તાપમાન, 31.9 મહત્તમ તાપમાન, જ્યારે 24 મેક્સિમમ વરસાદ છે. માર્ચ મહિનામાં 24.1 ન્યૂનતમ તાપમાન, 32.6 મહત્તમ તાપમાન, જ્યારે 40 જેટલો વરસાદ છે. એપ્રિલ મહિનામાં 24.9 લઘુત્તમ તાપમાન, 32.6 મહત્તમ તાપમાન, 117 જેટલો વરસાદ છે. મે મહિનામાં 24.7 લઘુત્તમ તાપમાન, 31.6 મહત્તમ તાપમાન, 230 જેટલો વરસાદ દર્શાવે છે. અહીં આપણને અમુક મહિનામાં થોડોક સામાન્ય ઘણો જ ફેરફાર જોવા મળે છે. જૂન મહિનામાં 23.5 લઘુત્તમ તાપમાન, 29.7 મહત્તમ તાપમાન, 321 જેટલો વરસાદ છે. જુલાઈ મહિનામાં 23.1 લઘુત્તમ તાપમાન, 29.2 મહત્તમ તાપમાન, 227 મેક્સિમમ વરસાદ જોવા મળે છે. ઓગસ્ટ મહિનામાં 23.2 લઘુત્તમ તાપમાન, 29.4 મહત્તમ તાપમાન, 138 મેક્સિમમ વરસાદ જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનામાં 23.3 લઘુત્તમ તાપમાન,
0 મહત્તમ તાપમાન, જ્યારે 175 જેટલો વરસાદ જોવા મળે છે. ઓક્ટોબર મહિનામાં 23.3 જેટલું લઘુત્તમ તાપમાન છે. 29.9 મહત્તમ તાપમાન છે, જ્યારે 282 જેટલો વરસાદ દર્શાવે છે. નવેમ્બર મહિનામાં 23.1 લઘુત્તમ તાપમાન, 30.3 મહત્તમ તાપમાન, 185 જેટલો વરસાદ દર્શાવે છે. ડિસેમ્બર મહિનામાં 22.6 લઘુત્તમ તાપમાન, 31.0 મહત્તમ તાપમાન, જ્યારે 66 મેક્સિમમ વરસાદ દર્શાવે છે. અહીં આપણે જોઈએ છીએ કે બંને સ્થળોની એક સરખી સમાનતા ક્યાંય જોવા મળતી નથી. દરેકના તાપમાનમાં થોડો ઘણો વધારો તો આપણને જોવા જ મળે છે. સરેરાશ કુલ વરસાદ એ લગભગ નજીકની કિંમતમાં છે, એટલે કે વરસાદની માત્રા બંને દેશોમાં લગભગ મળતી આવે છે. કોષ્ટક 7.2 અને 7.3ને જોતા આપણને જમ્મુ કાશ્મીર તથા કેરાલાની આબોહવાનો ફેરફાર સરળતાથી જોઈ શકાય છે. જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરાલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. એટલે કે કેરાલામાં વર્ષ દરમિયાન અમુક મહિનાઓ ગરમી પડે છે અને અમુક મહિનાઓ વરસાદ હોવાને કારણે ત્યાંની આબોહવા ભેજવાળી છે. પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે. આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે, જે ગરમ અને સૂકી છે. એટલે કે ઓવરઓલ રાજસ્થાનનું વાતાવરણ ગરમ અને સૂકું છે. એટલે કે અહીંની આબોહવા ગરમ અને સૂકી કહેવાય, કારણ કે વર્ષ દરમિયાન મોટાભાગે અહીં ગરમી પડે છે, વરસાદનું પ્રમાણ ઓછું છે, ઠંડી પણ ઓછી પડે છે, જેથી અહીંની આબોહવા ગરમ અને સૂકી કહી શકાય. ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના સમયે વરસાદ પડે છે. એટલે કે ભારત દેશના ઉત્તર ભાગમાં અને પૂર્વ ભાગમાં મોટા સમયે વર્ષના એવું નહીં કે 4 મહિના પણ ઘણા બધા મહિનાઓ સુધી વરસાદ જ પડતો રહે છે. તેથી કહી શકાય કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે. જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં આબોહવા ભેજવાળી કહી શકાય. જો ત્યાં ગરમી વધારે પડતી હોય તો આબોહવા ગરમ અને સૂકી કહી શકાય. ઠંડી વધારે પડતી હોય તો આબોહવા ઠંડી કહી શકાય. હવે આપણે વાતાવરણ અને અનુકૂલન વિશે શીખીએ. તો વાતાવરણ જે તે સ્થળનું જે પ્રમાણેનું વાતાવરણ હોય છે તે પ્રમાણે ત્યાં રહેવા માટે સજીવ અને પ્રાણીઓ પોતાનું અનુકૂલન સાધે છે. જેમ કે વધારે ગરમી હશે તો આપણે એવા સ્થળે જઈને આપણું પોતાનું અનુકૂલન સાધી લઈએ છીએ કે આપણે કોટનના કપડાં પહેરીએ છીએ, સ્લીવલેસ બાયના કપડાં પહેરીએ છીએ. જો ઠંડીનું પ્રમાણ વધારે હશે તો આપણે ઊનના કપડાં અને સ્વેટરનો ઉપયોગ કરીશું. જો વાતાવરણ વરસાદવાળું હશે, ભેજયુક્ત હશે તો આપણે છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરીશું. આમ પ્રાણીઓ અને સજીવો પોતાનું અનુકૂલન વરસાદ પ્રમાણે સાચવી લે છે. ક્લાઇમેટ એન્ડ એડેપ્ટેશન બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે, કારણ કે જો આબોહવા જે રીતની હશે તે રીતનો જ આપણો પહેરવેશ અને આપણો ખોરાક બની જાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે, કારણ કે જે જગ્યા પર તેમને રહેવાનું છે તે સ્થળ સાથે તેમને અનુકૂલન સાધવું જ પડે છે, તો જ તેઓ ત્યાં લાંબા સમય સુધી ટકી રહે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. એટલે કે જેમને ઠંડા અને ગરમ સ્થળમાં રહેવાનું છે તો તેમના શરીરની રચના પણ એવી જ હોય છે કે તેઓ વધારે ઠંડી સહન કરી શકે અને વધારે ગરમી સહન કરી શકે. ધોરણ 6ના વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ 9ની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો કે પ્રાણીઓની ખાસ વિશિષ્ટતાઓ અને ટેવો તેમને બધી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે, જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે. માત્ર એવું નથી કે સજીવોમાં મનુષ્ય જ બધી જગ્યાએ અનુકૂળ સાધે છે, પ્રાણીઓ પણ પોતાની ટેવ અને પોતાની પરિસ્થિતિમાં અનુકૂળ સાધીને જ રહે છે. જે સ્થળે જાય છે ત્યાં જેવું આબોહવા હોય, જેવું વાતાવરણ હોય તે પ્રમાણે પ્રાણીઓ પણ તેને
એડજસ્ટ થવા માટે, મદદરૂપ થવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરે છે, કારણ કે તેમનામાં એવા શરીરની રચના પણ એવી વિશિષ્ટતા હોય છે કે જે તેમને અનુકૂલન સાધવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. પ્રકરણ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણવાના છીએ. અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો જ અભ્યાસ કરીશું. અહીં માત્ર આપણને પ્રાણીઓ આબોહવાની સાથે અનુકૂલન સાધે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. ધોરણ 6માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસસ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યું છે કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાન સાથે પણ અનુકૂલન સાધે છે કે જેવું તેમનું નિવાસસ્થાન હશે તે જ પ્રમાણે તે લોકો રહેવા ટેવાયેલા હોય છે. જેમ કે હરણને ઘાસના પાંદડાઓમાં રહેવાનું હોય તો તે એવી જગ્યા પસંદ કરે છે. સિંહને ગુફામાં રહેવાનું હોય તો તે એવી જગ્યા પસંદ કરે છે. એટલે દરેક પ્રાણીઓ, ઉંદરને દરમાં રહેવાનું હોય તો તે તે સ્થળે પોતાનું દર બનાવીને રહે છે. આ રીતે પ્રાણીઓ નિવાસસ્થાનનું પણ અનુકૂલન સાધે છે. ઉદાહરણ તરીકે, આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની ચર્ચા કરીશું. એટલે કે આ પાઠની અંદર આપણે પૃથ્વી પરનો અમુક ભાગ જે છે તે ધ્રુવ પ્રદેશ કહેવાય છે અને બીજો ભાગ જે છે તે ઉષ્ણકટિબંધ કહેવાય છે. તો તેમાં કયા પ્રાણીઓ કઈ રીતે પોતાનું એડજસ્ટમેન્ટ કરે છે, કઈ રીતે પોતાનું અનુકૂલન સાધે છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. પૃથ્વીના જે મધ્ય ભાગ છે તેની એકદમ નજીકના જે બે ભાગ છે, એક ઉત્તર ઉષ્ણકટિબંધ કહેવાય છે અને નીચેનો દક્ષિણ ઉષ્ણકટિબંધ કહેવાય છે. જ્યારે પૃથ્વી ગોળ છે તેના સૌથી છેડા ઉપરના જે ભાગ છે, એટલે કે સૌથી ઉપરની બાજુનો જે ભાગ છે તે ઉત્તર બાજુ ઉત્તર ધ્રુવ પ્રદેશ છે અને દક્ષિણ બાજુ દક્ષિણ ધ્રુવ પ્રદેશ રહેલો છે. નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે. એટલે કે પૃથ્વીના સૌથી ઉપરના ભાગમાં ઉત્તર બાજુનો ભાગ ઉત્તર ધ્રુવ કહેવાય અને નીચેનો છેડાનો ભાગ દક્ષિણ ધ્રુવ કહેવાય. તો કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, USA, અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા એ જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. એટલે કે પૃથ્વી પરના ગોળામાં જે સૌથી છેડા પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે તેના પ્રદેશોના નામ અહીં જણાવ્યા છે. હવે આપણે ઉષ્ણકટિબંધના જે દેશો છે તેના પણ નામ જાણીએ. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા, નાઇજીરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. એટલે કે પૃથ્વીના મધ્ય ભાગની સૌથી નજીકની જે આજુબાજુ ઉત્તર બાજુ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ બાજુ દક્ષિણ કટિબંધના પ્રદેશો આવેલા છે, જેના નામ આપણને અહીં જણાવ્યા છે. હવે અહીંયા ઉષ્ણકટિબંધ અને ધ્રુવ પ્રદેશમાં કેવું વાતાવરણ છે અને પ્રાણીઓ કેવી રીતે અનુકૂલન સાધીને રહે છે તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો પ્રવૃત્તિ અહીંયા 7.2 આપણને દર્શાવી છે. દુનિયાનો નકશો મેળવીને તેમાં ધ્રુવ પ્રદેશોને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધના પ્રદેશને લાલ રંગ વડે દર્શાવો. અહીં ઉપર આપણને ધ્રુવ પ્રદેશોના નામ દર્શાવ્યા છે, તેમજ ઉષ્ણકટિબંધના પ્રદેશોના નામ દર્શાવ્યા છે. તો જે નામ દર્શાવ્યા છે તે પ્રમાણે ધ્રુવ પ્રદેશોને વાદળી કલર અને ઉષ્ણકટિબંધના પ્રદેશને લાલ રંગ વડે આપણે જુદા તારવવાના છીએ. એ આપણે સમજી ગયા કે પૃથ્વીના ગોળાનો જે મધ્ય ભાગ છે તેની આજુબાજુ ઉષ્ણકટિબંધ પ્રદેશો છે અને છેડા ઉપરના જે બંને ઉત્તર બાજુનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ બાજુનો દક્ષિણ ધ્રુવ પ્રદેશ આવેલા છે. હવે સૌથી પહેલાં આપણે ધ્રુવ પ્રદેશો વિશે માહિતી મેળવીએ, ત્યારબાદ આપણે ઉષ્ણકટિબંધના પ્રદેશો વિશે સમજીશું. ધ્રુવ પ્રદેશો એટલે કે ધી પોલર રિજિયન્સ, એટલે કે ધ્રુવ પ્રદેશનું વાતાવરણ કેવું છે, આબોહવા કેવી છે તેના વિશે આપણે સમજીએ. ધ્રુવ પ્રદેશ ચરમ આબોહવા એટલે કે એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ધરાવતો પ્રદેશ છે. એટલે કે એક અવનવો જ વાતાવરણ ધરાવતો આ પ્રદેશ છે. આ પ્રદેશ
બરફ આચ્છાદિત હોય છે, એટલે કે આ પ્રદેશમાં બરફ પથરાયેલો છે. એટલો બધો બરફ પથરાયેલો હોય છે કે જાણે બરફની ચાદર પાથરી હોય એવું લાગે છે. અને ત્યાં વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે. એટલે કે બરફ છવાયેલો છે એટલે સ્વાભાવિક છે કે વાતાવરણ ઠંડુ જ રહેશે. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. એટલે કે સૂરજ આથમતો નથી તે સમય દરમિયાન ગરમીનું પ્રમાણ હશે. બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી એટલે કે સૂરજ ઉગતો જ નથી એટલે ત્યાં આગળ 6 મહિના દરમિયાન બરફ છવાયેલો રહેતો હશે. જો સૂરજ આથમી જાય, સૂરજ ઉગી જાય તો તરત જ બરફને ઓગાળી દે. પણ અમુક 6 મહિના એવા છે કે જે સૂરજ ઉગતો નથી તે સમય દરમિયાન આખો પ્રદેશ બરફથી ઢંકાયેલો રહે છે. શિયાળાની ઋતુમાં તાપમાન -37° સુધી નીચું હોઈ શકે છે, જે ખૂબ જ નીચું પ્રમાણ કહેવાય. કે શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ વધારે હશે કારણ કે આ પ્રદેશમાં બરફ છે, બરફથી ઢંકાયેલો પ્રદેશ છે એટલે શિયાળાની ઋતુમાં -°C પહોંચી જાય છે. તેથી અહીંની ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય. ત્યાં રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે કે વર્ષ દરમિયાન અહીં અમુક સમય એવો જ છે કે જ્યાં -37° જેટલું તાપમાન હોય છે તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. એટલે પ્રાણીઓ તે વાતાવરણ સાથે રહેવા માટે પોતાનું અનુકૂલન સાધી લે છે. જેવી રીતે કે ધ્રુવીય રીંછ એટલે કે ધ્રુવ પ્રદેશમાં ધ્રુવીય રીંછ તથા પેંગ્વિનના ઉદાહરણ વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શકાય છે તે જોઈએ. આ પરથી આપણે એ પણ કહી શકીએ કે ધ્રુવ પ્રદેશમાં ધ્રુવીય રીંછ તથા પેંગ્વિન સૌથી વધારે જોવા મળે છે. ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે. તો ધ્રુવ પ્રદેશમાં રહેતો ધ્રુવીય રીંછ કેવો છે તો તે રીંછ સામાન્ય રીંછ કરતાં ઘણો જુદો છે. તે પોતાના શરીર પર સફેદ કલરના વાળ ધરાવે છે, માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. એટલે કે બરફથી ઢંકાયેલો પ્રદેશ છે અને એમાં પણ જો રીંછની શરીર પર સફેદ વાળ હોય તો તે સફેદ બરફમાં દેખાઈ શકશે નહીં, જેથી કોઈ પણ શિકારી પ્રાણી તેનો શિકાર કરી શકશે નહીં. આથી તેને તેના શિકારીઓથી બચાવ મળી જાય છે. વળી તેને તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે. એટલે કે તેના શરીર પર બરફ જેવા સફેદ વાળ હોય તેથી તે જે પ્રાણીઓને શિકાર કરવા માટે પકડવા જાય એ લોકો તેને જલ્દીથી ઓળખી શકે નહીં. તેથી તે ઝડપથી શિકાર પકડીને ખાઈ શકે છે. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા છે. એટલે કે ઠંડીનું પ્રમાણ વધુ છે જે તેની સ્કિનને ઝડપથી અડી ના જાય એટલા માટે ઠંડીના રક્ષણ માટે કુદરત તરફથી તેને શરીર પર એટલી બધી જાડી રૂંવાટી છે કે એક પડ નહીં પરંતુ 2 જાડા સ્તર ગોઠવાયેલા છે. એટલે કે ઠંડી એના શરીર સુધી પહોંચતા ટાઈમ લાગી જાય. એટલે કે ઘણો જ રૂંવાટી જ એની ઠંડીને રોકી લે જેથી તેના શરીરને અતિશય ઠંડી લાગી શકે નહીં. વળી તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે. એટલે કે ચરબીનું સ્તર જો ચામડીની નીચેના ભાગમાં હોય જે સ્વાભાવિક છે કે તેને ઠંડી સામે રક્ષણ આપશે. એટલે કે ઠંડી તેને વધારે લાગી શકશે નહીં કારણ કે ચરબી ગરમી અને શક્તિ પ્રદાન કરે છે. વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. એટલે કે ઠંડીથી પોતાની જાતને બચાવવા માટે તે વારંવાર આરામ પણ કરી લે છે કે જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વપરાઈ ના જાય અને ઠંડી સામે વારંવાર જો એ જાય તો તેનામાં ઠંડી સામે રક્ષણ મેળવવાના તત્વો વપરાઈ જાય પરંતુ તે વારંવાર આરામ જ કરતો હોય છે જેથી તેના શરીરનું રક્ષણ પણ થઈ શકે છે. ગરમીના હૂંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે.
આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. તેના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે, તેથી તેને ગરમી વધારે લાગે છે. તેથી જો ઠંડકની એને જરૂર ઊભી થાય ત્યારે તે પાણીમાં તરવાનું પણ ચાલુ કરે છે. તે સારું તરી શકે છે. તેના પંજા મોટા અને પહોળા હોય છે. તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે. તેના પગના પંજા મોટા હોવાથી તેને બરફમાં ચાલવાનું પણ સરળ પડે છે અને પાણીમાં તરવાનું પણ સરળ પડે છે, જેથી તે ગરમી સામે રક્ષણ મેળવીને તેને ઠંડક લાગી શકે તેવા પ્રયત્નો કરે છે. પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબા સમય સુધી રહી શકે છે. તેને વધારે ગરમી લાગતી હોય તો તેને પાણીની અંદર લાંબા સમય સુધી રહેવા માટે તે તેના નસકોરા પણ બંધ કરી શકે છે અને છતાં પણ તે લાંબા સમય સુધી શ્વાસ વગર જીવી શકે છે. તેની ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી ખોરાક માટે શિકાર પણ કરી શકે છે. એટલે કે એને જે ખોરાક લેવાનો છે તે પ્રાણીઓની સુગંધી બહુ નજીકમાં હોય તો તે ખૂબ જ ઝડપથી પારખી શકે છે, તેથી ખૂબ જ ઝડપથી તેનો શિકાર પણ કરી શકે છે. નીચેની આકૃતિ 7.3માં ધ્રુવીય રીંછના અનુકૂલનનો ફ્લો ચાર્ટ દર્શાવેલો છે. તો અહીં આપણે ધ્રુવીય રીંછની ફ્લો ચાર્ટ આપણે જોઈએ. અહીં આપણને ધ્રુવીય રીંછ દર્શાવ્યું છે, જેના પગના પંજા પહોળા છે, સફેદ રૂંવાટી છે અને જે રૂંવાટીના જાડા ડબલ સ્તર છે, જેથી તેને ઠંડી લાગી શકે નહીં. તે ઉપરના ભાગમાં તેના સફેદ રૂંછાદાર વાળને લીધે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં તે સહેલાઈથી નજરે પડતું નથી. તેમજ તે શિકારી છે અને તેનો શિકાર પણ તેને જોઈ શકતો નથી, કારણ કે તે સફેદ કલરનું બરફમાં ઢંકાઈ જાય છે. તેના શરીર પર રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા હોવાથી તેને ઠંડી પણ લાગી શકતી નથી, જે તેને ઠંડીના વાતાવરણમાં ઉષ્મા અને હૂંફ આપે છે. તેના શરીરની ચરબી તેને ઠંડક સામે અવરોધક સ્તર બનીને તેને હૂંફાળા અને ગરમ રાખે છે. જ્યારે તેને ઠંડક ન લાગે તેટલા માટે તેની ચરબી એટલે કે ચરબીના કારણે તેને ગરમી મળી રહે છે. તેના શરીરની અંદર રહેલી ચરબીના કારણે તેને ગરમી મળી રહે છે. તેના શરીરની ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું છે, જે તેનું રક્ષણ કરે છે. તેને લાંબા, વાળેલા અને તીક્ષ્ણ પંજા હોય છે, જે તેને બરફ પર ચાલવામાં મદદ કરે છે, કારણ કે તેને સતત બરફમાં જ ચાલવાનું હોય છે. તેની ઘ્રાણેન્દ્રિય ઘણી સતેજ હોય છે, એટલે કે તેની અવાજ સાંભળવાની, સૂંઘવાની શક્તિ ખૂબ જ તેજ છે, જેને કારણે તે શિકારીને ખૂબ જ ઝડપથી શોધી શકે છે અને તરત જ તેને પકડી પણ શકે છે. અહીં આપણે સફેદ રીંછની આકૃતિ જોઈએ. ધ્રુવ પ્રદેશમાં રહેલું સારી રીતે જાણીતું બીજું પ્રાણી પેંગ્વિન છે. એક આપણી પાસે સફેદ રીંછ છે, તેમજ બીજું પ્રાણી પેંગ્વિન છે. આકૃતિ 7.4માં તે આપણે જોવાનું છે તે પણ સફેદ રંગનું જ છે, એટલે કે તે પણ બરફથી ઢંકાયેલા પ્રદેશમાં દેખી શકાતું નથી, જેથી તેને શિકાર પકડવામાં મદદરૂપ રહે અને શિકારીઓ તેને પકડી ન શકે. અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે. તેના શરીર પર પણ જાડી જ ચામડી હોય છે અને ખૂબ જ ચરબી આવેલી છે. જાડી ચામડીને કારણે ઠંડી નથી લાગતી અને ચરબી જે તેને ગરમી અને શક્તિ આપે છે, જેથી તે ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે. તમે પેંગ્વિનને એકદમ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્રો જોયા હશે. કોઈ વખત આપણે ફિલ્મોમાં પણ જોઈએ છીએ કે બરફાચ્છિત પ્રદેશ હશે ધ્રુવ, અને તેની અંદર ઘણી બધી સંખ્યામાં પેંગ્વિન જોવા મળશે, પણ પેંગ્વિન કોઈ દિવસ એકલ-દોકલ જોવા મળતા નથી. બને ત્યાં સુધી આ પેંગ્વિન ટોળામાં જ ઊભેલા હોય છે અને પાસે ભીડ કરીને જ ઊભા હોય છે. આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ અને હૂંફાળું રાખે છે. પાસે ઊભા રહેવાથી એકબીજાની ગરમી આપ-લે થાય છે અને ઠંડી લાગી શકતી નથી. યાદ કરો કે જ્યારે માણસો વડે ગીચોગીચ ભરાયેલા હોલમાં હોવ છો ત્યારે કેવી ગરમી અનુભવો છો.
એટલે કે જ્યારે મનુષ્ય પણ સાથે સાથે હોય તો તેને ઠંડી લાગવાનો પ્રશ્ન ઓછો ઊભો થાય છે, કારણ કે પાસે હોવાથી એકબીજાની ગરમી વધારે લાગે છે અને ગરમીનો અનુભવ થાય છે. તેવી જ રીતે પેંગ્વિન પણ જેટલા બની શકે તેટલા ટોળામાં અને પાસે હોય તો તેમને ઠંડીનો અનુભવ ઓછો થાય છે અને ગરમી લાગે છે. ધ્રુવીય રીંછની જેમ પેંગ્વિન પણ પાણીમાં સારું તરી શકે છે. હવે આ પેંગ્વિન પણ પાણીમાં સારું તરી શકે છે, જેથી તેને પણ ગરમી લાગતી હોય તો તે પાણીમાં લાંબા સમય સુધી રહી શકે છે.